છોટાઉદેપુરના અકલબારા ખાતે આવેલી જિલ્લા આરટીઓ કચેરી પર જિલ્લા આરટીઓ કચેરી તથા જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી મહિનાની શરૂઆત જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના અધ્યક્ષસ્થાને કરવામાં આવી। હાલમાં વધતો જતો ટ્રાફિક અને વધતા જતા વાહનોને ધ્યાનમાં લઈ આરટીઓ સહિત પોલીસ વિભાગ ખૂબ જ સક્રિયપણે ફરજ બજાવી રહ્યો છે। ત્યારે છોટાઉદેપુર આરટીઓ કચેરી ખાતે યોજાયેલ માર્ગ સલામતી માસની શરૂઆતના કાર્યક્રમમાં નાગરિકોને માર્ગની સલામતી અને આરટીઓના નિયમો બાબતે જાગૃત કરવામાં આવ્યા અને જાણકારી આપવામાં આવી હતી। આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો શરૂ થઈ રહ્યો છે, જેની છોટાઉદેપુર આરટીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી અને જેમાં અમે હાજર રહી છોટાઉદેપુર શહેરની જિલ્લાની જનતાને ટ્રાફિકના નિયમોના પાલન બાબતે જાગૃત થવા માટે એક સંદેશ આપ્યો છે અને આરટીઓના અધિકારીઓ દ્વારા અમારા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા આ કાર્યક્રમનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। જય હિન્દ।